જય માતાજી મિત્રો, સફળતાનો સાચો રસ્તો। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને એવી પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહી છું જે કદાચ તમારા જીવનની વિચારસરણી બદલી શકે। વાર્તા શરૂ કરતા પહેલાં જો તમને આવી હૃદયસ્પર્શ અને જીવન બદલનારી વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો। ગુજરાતના એક નાનકડા ગામમાં મનોજ નામના એક યુવાન રહેતો હતો। તેના પિતા ખેડૂત હતા અને માતા ઘરકામ કરીને પરિવાર ચલાવતી હતી। ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી। ઘણી વખત તો બે સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું। મનોજ બાળપણથી જ એક વાત કહેતો હતો, હું એક દિવસ સફળ બનીશ અને મારા માતા પિતાના બધા દુઃખ દૂર કરીશ। પરંતુ ગામના ઘણા લોકો તેની મજાક ઉડાવતા। અરે મનોજ, સપના જોવાથી કોઈ સફળ નથી બનતું। મનોજ હસીને જવાબ આપતો, સપના જોનાર જ એક દિવસ તેનો સાકાર કરે છે। દરરોજ વહેલી સવારે તે પોતાના પિતાને ખેતરમાં મદદ કરતો, પછી શાળાએ જતો, સાંજે ઘરે આવીને અભ્યાસ કરતો અને રાત્રે દીવાના પ્રકાશે કલાકો સુધી પુસ્તકો વાંચતો। એક દિવસ તેના શિક્ષકે પૂછ્યું, મનોજ, તું એટલી મહેનત શા માટે કરે છે? મનોજની આંખોમાં આંસુ આવી ગયા। સર, હું ગરીબ હારવા માંગુ છું, મારા માતા પિતાને સુખ આપવું છે। શિક્ષકે તેના ખભા પર હાથ રાખીને કહ્યું, દીકરા, મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી। આ શબ્દો મનોજના જીવનનું બળ બની ગયું। વર્ષો પસાર થયા। મનોજે બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા ગુણ મેળવ્યા, પરંતુ આગળ ભણવા માટે પૈસા નહોતા। તે નિરાશ થયો। તે રાત્રે તેની માતાએ કહ્યું, બેટા, પૈસા આજે નથી, પણ તારી મહેનત એક દિવસ તને દુનિયાની સૌથી મોટી સંપત્તિ આપશે। મનોજ ફરી ઊભો થયો। તેણે દિવસમાં નોકરી શરૂ કરી અને રાત્રે અભ્યાસ ચાલુ રાખ્યો। ઘણીવાર તે ભૂખ્યો સૂઈ જતો, પણ તેણે હિંમત ન હારી। એક દિવસ શહેરની મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ હતું। મનોજ પાસે પહેરવા માટે નવા કપડાં પણ નહોતા। તે પોતાના સાદા કપડામાં જ ઇન્ટરવ્યૂ આપવા ગયો। બાકીના ઉમેદવારો મોંઘા કપડામાં આવ્યા હતા। ઘણાએ તેની મજાક ઉડાવી, પણ ઇન્ટરવ્યૂમાં જ્યારે પ્રશ્નો પૂછાયા ત્યારે મનોજના જ્ઞાન, નમ્રતા અને આત્મવિશ્વાસે બધાને ભાવુક કરી દીધા। થોડા દિવસ પછી પરિણામ આવ્યું। મનોજની પસંદગી થઈ ગઈ। તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। સૌથી પહેલાં તેણે પોતાની માતાને ફોન કર્યો, માં, હું સફળ થઈ ગયો। બીજી બાજુથી માત્ર રડવાનો અવાજ આવતો હતો। નોકરી મળ્યા પછી મનોજ બદલાઈ ગયો નહીં। તેણે પોતાના ગામમાં ગરીબ બાળકો માટે મફત પુસ્તકાલય શરૂ કર્યું। વિદ્યાર્થીઓને ભણવામાં મદદ કરવા લાગ્યો। ગામના લોકો કહેવા લાગ્યા, સાચી સફળતા તો મનોજ જેવી હોવી જોઈએ। એક દિવસ તે જ લોકો જેમણે ક્યારેય તેની મજાક ઉડાવી હતી, તેની પાસે આવ્યા। તેમણે કહ્યું, અમને માફ કરજો। મનોજ હસ્યો, જો હું તમારી વાતોમાં આવી ગયો હોત તો કદાચ આજે અહીં ન હોત। મનોજે પોતાના જીવનમાંથી 5 મોટા પાઠ શીખ્યા। મિત્રો, વાર્તા પૂરી સાંભળી કોમેન્ટમાં જવાબ આપજો। પહેલો પાઠ, મોટા સપના જોવામાં ડરશો નહીં। બીજો પાઠ, મહેનતનો કોઈ વિકલ્પ નથી। ત્રીજો પાઠ, નિષ્ફળતા અંત નથી, નવી શરૂઆત છે। ચોથો પાઠ, માતા પિતાના આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ છે। પાંચમો પાઠ, સફળતા મળ્યા પછી પણ વિનમ્ર રહો અને બીજાને આગળ વધારવામાં મદદ કરો। સમય જતાં મનોજ માત્ર સફળ માણસ જ નહીં, પરંતુ હજારો યુવાનો માટે પ્રેરણા બની ગયો। એક કાર્યમાં તેને પૂછવામાં આવ્યું, તારી સફળતાનું રહસ્ય શું છે? મનોજે સ્મિત સાથે જવાબ આપ્યો, મેં ક્યારેય સફળતા પાછળ દોડ્યું નથી, હું દરરોજ મારી મહેનત
મારા સંસ્કાર અને મારા માતા પિતાના આશીર્વાદ સાથે આગળ વધતો રહ્યો. સફળતા તો પોતે જ મારી પાસે આવી ગઈ. સભામાં બેઠેલા દરેક વ્યક્તિએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું. મિત્રો, સફળતાનો સાચો રસ્તો શોર્ટકટમાં નથી, તે મળે છે સખત મહેનત, ધીરજ, સારા વિચારો, ઈમાનદારી અને સતત પ્રયત્નોથી. જીવનમાં મુશ્કેલીઓ આવશે, લોકો મજાક પણ ઉડાવશે, પરંતુ જો તમે તમારા લક્ષ્ય પરથી નજર નહીં હટાવો તો એક દિવસ સફળતા જરૂર તમારા દરવાજે આવશે. યાદ રાખો, જે વ્યક્તિ હાર માની લે છે તે જ સાચે હારે છે. તે પ્રયત્ન કરતો રહે છે, તે એક દિવસ જરૂર જીતે છે. આશા છે કે આ વાર્તાએ તમને પ્રેરણા આપી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને અને આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. કોમેન્ટમાં જણાવજો.